અને કેટલી બાજુ છે ટોટલ 5 કેટલી છે તો 5 બાજુવાળી આકૃતિને પંચકોણ કહેવાય 5 બાજુવાળી આકૃતિને શું કહેવાય બેટા રેડી તો આ પંચકોણ છે પણ કેવો પંચકોણ છે તો બધી બાજુ સરખી છે એટલે બેટા આ છે આપણો નિયમિત પંચકોણ કેવો છે અને નિયમિત પંચકોણની પરિમિતિ શોધવી હોય તો એક ઓપ્શન છે બધી બાજુનો સરવાળો એક ઓપ્શન શું છે બધી બાજુનો અને બીજો બેસ્ટ ઓપ્શન છે 5 ગુણ્યા બાજુની લંબાઈ 5 ગુણ્યા બાજુની પણ આપણે આકૃતિઓની પરિમિતિ શોધવા માટે સરવાળા વાળું બેસ્ટ રહેશે ઓકે બેટા તો સરવાળો કરી લઈએ તો 2 + 2 એટલે કેટલા 4 ને 2 6 ને 2 8 ને 2 ઈઝી છે અઘરું છે તો આ આકૃતિની પરિમિતિ પહેલા કદાચ તમને લાગતી હશે 6 કેટલી લાગતી હશે પણ જ્યારે આપણે બાકીની બે બાજુ પણ કવર કરીએ તો આપણને સમજાય છે કે એની આકૃતિ બેટા એની પરિમિતિ કેટલી થશે 10 સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર